નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સુધીમાં જે ટોપિક્સનો અભ્યાસ કર્યો હતો મેથેમેટિક્સમાં, એમાંય ખાસ કરીને જે ટોપિક્સ 11-12 સાયન્સમાં 11-12 સાયન્સમાં મેક્સિમમ ઉપયોગ થાય એ હેતુથી આપણે એનો અભ્યાસ કર્યો હતો. એની તમને યાદી પણ આપેલ હતી અને આ બધા ટોપિક્સ બંને ગ્રુપના વિદ્યાર્થીઓને ફાયદાકારક છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં ધોરણ 6 થી ચાલુ કરીને ધોરણ 10 સુધીમાં જે કંઈ અવયવીકરણ આવેલું છે, આ અવયવીકરણનો 11-12 સાયન્સમાં સૌથી વધારે આપણે ઉપયોગ કરશું. અને એવા જ બીજા બે ટોપિક છે, એક ત્રિકોણમિતિ અને એક યામભૂમિતિ. મિત્રો, આ ત્રણ ટોપિક એવા છે કે જે આપણે 10મા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે, પરંતુ ઘણી વખત બી ગ્રુપના વિદ્યાર્થીઓ ગણિત ઓછું આવડે છે એવા હેતુથી બી ગ્રુપની પસંદગી કરેલી હોય છે. તો તે વસ્તુ ખરેખર ભૂલ ભરેલી છે, કારણ કે સૌથી અગત્યના 11-12 સાયન્સના 3 ટોપિક છે. પછી ગ્રુપ તમે ગમે તે રાખેલું, એમાંનો એક ટોપિક છે અવયવીકરણ, બીજો ટોપિક છે ત્રિકોણમિતિ અને ત્રીજો ટોપિક છે યામભૂમિતિ. આ ત્રણેય ટોપિકને આધારે તમારે 11-12 સાયન્સમાં ખરેખર આગળ વધવાનું છે. તો હું અત્યારે જે ટોપિક ચાલુ કરું છું તે અવયવીકરણનો ટોપિક છે. બંને ગ્રુપના વિદ્યાર્થીઓને સૌથી વધારે ફાયદાકારક છે. તો હજી સુધી આપણે જે લેક્ચર જોયા અને હજી આવતા 2-4 લેક્ચર જોઈશું, ત્યાં સુધી બંને ગ્રુપના વિદ્યાર્થીઓને બંને ગ્રુપના વિડીયો સેન્ડ કરવામાં આવશે. આખા વિડીયો સંપૂર્ણ રીતે અભ્યાસ કરવાનો છે. આ વિડીયોની અંદર બોર્ડ વર્ક જે થઈ રહ્યું હોય એ બોર્ડ વર્ક માટે અલગ યાદી કરતી જવાની છે. અને જ્યારે અમે લોકો પર્ટિક્યુલર કોઈ ચેપ્ટરમાં જ્યારે પ્રવેશ કરશું ત્યારે એની તમારે અલગથી ફેરબુક બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો લેક્ચરમાં હું તમને અવયવીકરણનો સંપૂર્ણ સમજ આપી રહ્યો છું, જેનો સૌથી વધારે આપણે ઉપયોગ કરશું 11-12 સાયન્સની અંદર જ. તમામ પ્રકારના ચેપ્ટરની અંદર આ અવયવીકરણનો ઉપયોગ આવશે. આ અવયવીકરણની શરૂઆત 6ઠ્ઠા ધોરણથી થયેલી છે, જે મને 100% યાદ છે. મિત્રો, આપણો ટોપિક છે અવયવીકરણ. અવયવીકરણ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં એને કહેવાય ફેક્ટોરાઇઝેશન. ફેક્ટોરાઇઝેશન, ફેક્ટર એટલે અવયવ, તો અવયવીકરણનું ફૂલ ફોર્મ શું છે ઇંગ્લિશમાં? ફેક્ટોરાઇઝેશન, અવયવીકરણ. મિત્રો, તમને યાદ છે a વત્તા b નો વર્ગ, a વત્તા b નો વર્ગ આના અવયવ કરતા લગભગ બધાને આવડતા હોય છે. લગભગ બધાને 10મા ધોરણમાં ગમે તેટલા માર્ક્સ આવ્યા હોય તો આ અવયવ એ તમામ વિદ્યાર્થીઓને આવડતા હોય છે. પછી આગળ વધીએ તો a વત્તા b નો ઘન, આના અવયવ આવડવામાં 50% સંખ્યા થઈ જાય. a વત્તા b ના વર્ગના અવયવ બધાને આવડે છે, પરંતુ a વત્તા b ના ઘનના અવયવમાં સંખ્યા 50% થઈ જાય. a વત્તા b ની 4 ઘાત, તો મને યાદ છે મિત્રો, માનો કે 11 સાયન્સમાં આપણે ત્યાં 200 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. આ 200 વિદ્યાર્થીમાંથી કદાચ 4 કે 5 વિદ્યાર્થીઓને a વત્તા b ની 4 ઘાતના અવયવ આવડે છે. આનું મુખ્ય કારણ આ વર્ગવાળા અવયવ કે ઘનવાળા અવયવ, આ અવયવ તમે ગોઠેલા અવયવ છે, જેને કારણે તમને 4 ઘાતના અવયવ આવડતા નથી. મિત્રો, 11-12 સાયન્સની અંદર a વત્તા b ની 5 ઘાતના પણ અવયવ આવે, 6 ઘાતના પણ આવે, 8 ઘાતના પણ આવે, 10 ઘાતના પણ અવયવ આવે. વિદ્યાર્થી મિત્રો, આ તમામ અવયવ કેવી રીતે શીખવા? આ માથે આખા કૌંસની માથે ઘાતના અવયવ છે. આ જ રીતે તફાવતના અવયવ આવશે, આ જ રીતે દ્વિઘાત સમીકરણના અવયવ આવશે, આ જ રીતે શેષ પ્રમેયના અવયવ આવશે. તો મુખ્ય આ 4 રીતે છે મિત્રો. એક કૌંસની માથે ઘાત આપેલી હોય તેના અવયવ, બીજા અવયવ એટલે તફાવતના અવયવ એટલે કે વચ્ચે માઇનસ નિશાની આપેલી હોય, ત્રીજા અવયવ એટલે દ્વિઘાત સમીકરણના અવયવ, ચોથા અવયવ એટલે શેષ પ્રમેયની રીતના. મિત્રો, સૌથી પહેલા
હું વાત કરું તો a વત્તા b ની શૂન્ય ઘાત, a વત્તા b ની શૂન્ય ઘાત. મિત્રો યાદ છે ઘાત ઘાતાંકના નિયમો તમને શીખવાડેલા, એની અંદર યાદ કરાવો, યાદ જ કરો તમે. તો મેં ત્યારે લખેલું હતું કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત તો જવાબ શું આવશે? 1. a વત્તા b આખા કૌંસની માથે શૂન્ય ઘાત છે તો a વત્તા b સંખ્યા અલગ અલગ છે પણ કૌંસ કરેલો છે એટલે એક સંખ્યા ગણાય, એની માથે ઘાત આપેલી છે શૂન્ય. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે શું થશે? 1. આ વસ્તુ મેં તમને ઘાત ઘાતાંકના નિયમોમાં શીખવાડેલી છે, ખાસ યાદ રાખજો મિત્રો. ઘાત ઘાતાંકના નિયમોની અંદર બીજી પણ એક મેં ચર્ચા કરેલી હતી કે 1 ની ઇન્ફિનિટી ઘાત. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને પાછો અચરજ થાય કે 1 ની ગમે તેટલી ઘાત એટલે 1 જ થવી જોઈએ, 1 ની ગમે તેટલી ઘાત એટલે 1 જ થવી જોઈએ, પરંતુ એ વસ્તુ સત્ય નથી. કારણ કે 1 ની ગમે તેટલી ઘાત, તો ગમે તેટલી એટલે તમારી પાસે કોઈ ચોક્કસ સંખ્યા હોવી જોઈએ કે ભાઈ 1 ની માથે 10 ઘાત, 1 ની માથે 50 ઘાત, 1 ની માથે 500 ઘાત, 1 ની માથે 1000 ઘાત. આવો આંકડો તમે માથે બોલો તો જવાબ 1 છે. પણ 1 ની માથે ઇન્ફિનિટી ઘાત, ઇન્ફિનિટી કોઈ સંખ્યા નથી. આપણે શું બોલીએ છીએ? 1 ની ગમે તેટલી ઘાત, એ ઘાતની સંખ્યા તો જવાબ 1. પણ ઇન્ફિનિટી કોઈ સંખ્યા નથી. ઇન્ફિનિટીના બે અર્થ છે. એક અર્થ છે અનંત સુધીની મોટી સંખ્યા અને બીજો અર્થ છે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે ખબર નથી. તો ખૂબ મોટી સંખ્યા હોય તો આપણને ખબર નથી કે કઈ સંખ્યા છે, અને અવ્યાખ્યાયિત પદ જે ઓલરેડી ખબર જ નથી આપણને, તો આનું ગુજરાતી શું બોલાય? 1 ની ખબર નથી તેટલી ઘાત. 1 ની ખબર નથી તેટલી ઘાત. તો જવાબ શું આવશે મિત્રો? ખબર નથી. તો જવાબ શું આવશે? ખબર નથી. 1 ની ખબર નથી તેટલી ઘાત. તો મિત્રો જવાબ શું આવશે? જવાબ ખબર નથી. તો મિત્રો આ એક ખાલી સિમ્પલ ડિસ્કસ મારે કરવાની હતી, જે અગાઉ મેં ઘાત ઘાતાંકના નિયમોમાં કરેલી છે ઓલરેડી. કોઈ પણ સંખ્યાની માથે શૂન્ય ઘાત હોય તો જવાબ શું આવશે મિત્રો? 1. પછીના આપેલો આપણને ખ્યાલ છે ભાઈ a વત્તા b ની એક ઘાત. કોઈ પણ સંખ્યાની માથે એક ઘાત હોય તો જવાબ શું આવે? મૂળ સંખ્યા પોતે. માનો કે હું લખું કે 2 ની 1 ઘાત તો જવાબ શું આવશે? 2. 5 ની 1 ઘાત તો જવાબ શું આવશે? 5. કોઈ પણ સંખ્યાની માથે એક ઘાત લખેલી હોય તો જવાબ શું આવે? મૂળ આધાર હોય તે. તો a વત્તા b ની એક ઘાત આપેલી છે તો મિત્રો જવાબ શું આવશે? a વત્તા b. a વત્તા b. એટલે આ બે બાબતમાં કઈ સમજાવવાની જરૂર પડતી લાગતી નથી મને, કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો જવાબ 1 થાય અને કોઈ પણ સંખ્યાની માથે એક ઘાત હોય તો જવાબ મૂળ સંખ્યા પોતે. હવે વારો આવ્યો a વત્તા b નો વર્ગ. a વત્તા b નો વર્ગ. a વત્તા b નો વર્ગ એટલે સામાન્ય રીતે આવું થઈ શકે a વત્તા b ગુણ્યા a વત્તા b. આવી રીતે થઈ શકે. અને તમે કૌંસ ખોલો એટલે લખો છો કે ભાઈ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. શું લખો છો? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આવું આપણે લખીએ છીએ. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. માનો કે આપણે ગોખ્યું નથી તો આવી રીતે બે કૌંસના ગુણાકારનું વિસ્તરણ કરીએ તો પણ આપણને જવાબ મળે. ત્રીજું છે a વત્તા b નો ઘન. તો a વત્તા b ના ઘનના અવયવ કાઢવા હોય તો શું કરવું પડે? કાંઈ આવડતું ન હોય તો ત્રણ કૌંસનો ગુણાકાર કરવો પડે. a વત્તા b ગુણ્યા a વત્તા b ગુણ્યા a વત્તા b. આ ત્રણ કૌંસનો ગુણાકાર કરો તો a વત્તા b નો ઘન થાય. તો ત્રણ કૌંસને ખોલવા પડે, જવાબ મળે છે. પરંતુ મિત્રો a વત્તા b ની 4 ઘાત હોય તો 4 કૌંસનો ગુણાકાર કરવો પડે. a વત્તા b ની 5 ઘાત હોય તો 5 કૌંસનો ગુણાકાર કરવો પડે. a વત્તા b ની 10 ઘાત હોય તો 10 કૌંસનો ગુણાકાર કરવો પડે. અરે મિત્રો a વત્તા b ની 20 ઘાત હોય તો 20 કૌંસનો ગુણાકાર કરવો પડે. તો અવડા મોટા ગુણાકાર કરવામાં તમે સવારથી શરૂઆત કરો તો રોંઢો પડી જાય. સવારથી ચાલુ કરીએ તો રોંઢો થઈ જાય. તો આવી રીતે કેમ ફાસ્ટ ગણવું એના માટેના પણ ચોક્કસ નિયમો છે. તો આ પ્રકારના અવયવ માટે વર્ષો પહેલા પાસ્કલ નામના વૈજ્ઞાનિકે એક આપણને ત્રિકોણ આપેલો છે. પાસ્કલ નામના વૈજ્ઞાનિકે પાસ્કલ
નામના વૈજ્ઞાનિકે પાસ્કલ નામના વૈજ્ઞાનિકે એક ત્રિકોણ આપેલો છે. એ ત્રિકોણ કેવો છે એના આધારે આ અવયવીકરણ થતું હોય છે. અને આ અવયવીકરણ તમે લાઈફ ટાઈમ સુધી યાદ રાખી શકો, ક્યારેય ગોખવાની જરૂર છે જ નહીં. તમારે a વત્તા b ની 5 ઘાતના અવયવ જોતા હોય એટલે ફટાફટ તમને મળી જાય. a વત્તા b ની 4 ઘાતના અવયવ પણ ફટાફટ મળી જાય. a વત્તા b ના ઘનના અવયવ તો તમે સામાન્ય રીતે જાણો છો કે પહેલા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પહેલું ગુણ્યા બીજા પદનો વર્ગ ને વત્તા છેલ્લા પદનો ઘન. તો મિત્રો 3 ઘાતના અવયવ થયા. હવે 4 ઘાતના અવયવ આપણને પ્રોબ્લેમ થાય કે ભાઈ a વત્તા b ની 4 ઘાતના અવયવ કેવી રીતે મેળવવો. તો a વત્તા b ની 4 ઘાતના અવયવ મેળવવામાં ખૂબ વાર લાગે, બરાબર. તો એના માટે પાસ્કલ ટ્રાયેંગલ છે. પાસ્કલ નામના વૈજ્ઞાનિકે આપેલો ત્રિકોણ. આ ત્રિકોણની આપણે ચર્ચા કરીએ તો ત્રિકોણ આવો છે 1 1 1. ત્રિકોણ જ બનાવવાનો છે. પહેલા 1 પછી બે સાઈડ 1. હવે આપણે શું કરીએ, આ બંનેનો સરવાળો કરવાનો. આ પહેલી લાઈન પૂરી થઈ ગઈ, હવે આ બીજી લાઈન. એમાં આ બંનેનો સરવાળો છે સેન્ટરમાં લખવાનો. 1 + 1 એટલે 2. બંનેની સાઈડમાં 1 લખતા જવાનું. ત્રિકોણ બનાવતો જવાનું છે. પાછા આ બંનેનો સરવાળો આની વચ્ચે લખવાનો એટલે 1 + 2 એટલે 3. આ બેનો સરવાળો આની વચ્ચે લખવાનો 2 + 1 એટલે 3. સાઈડમાં પાછા 1 1 લખી દેવાનું. બનાવતો જવાનો ત્રિકોણ. જો ત્રિકોણ જ બનતો જશે. શું બનતો જશે? ત્રિકોણ. પાસ્કલ ત્રિકોણ. આ બંનેનો સરવાળો એટલે 4. આ બંનેનો સરવાળો એટલે 6. સેન્ટરમાં લખવાનો. આ બંનેનો સરવાળો એટલે 4. સાઈડમાં પાછા 1 1 મૂકતા જવાનું. આ પાસ્કલ નામના વૈજ્ઞાનિક આપેલો ત્રિકોણ ચાલે જ રાખે. આ બંનેનો સરવાળો એટલે 5. આ બંનેનો સરવાળો એટલે 10. સેન્ટરમાં લખવાનો. આ બંનેનો સરવાળો એટલે 10. આ બંનેનો સરવાળો એટલે 5. પાછું સાઈડમાં 1 1 લખતું જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ત્રિકોણનું નિર્માણ. પાસ્કલે આપેલો ત્રિકોણ. આના આધારે અવયવીકરણ થાય. મિત્રો, જો આ અવયવ પાછો પ્રશ્ન થાય છે આંકડા કેવી રીતે, એને તો ગોઠવણ કરીને આવ્યા છે, પણ એ ખરેખર શું છે તો એના માટે મિત્રો દ્વિપદી પ્રમેય શીખવું પડે. શું નામ છે? દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય. આ દ્વિપદી પ્રમેય એટલે a + b ની n ઘાત. અહીંયા n એટલે 1 2 3 કોઈ પણ ધન પૂર્ણાંક હોઈ શકે. કોઈ પણ ધન પૂર્ણાંક હોઈ શકે. ગમે એટલી ઘાત આપેલી. તો આ દ્વિપદી પ્રમેયનું વિસ્તરણનો નિયમ છે. એની અંદર 11 સાયન્સના સૂત્રો આવશે. કેવા? ક્રમચય અને સંચયના સૂત્રો. ફેક્ટોરિયલ. આ પ્રકારનો એક નવો વર્ડ તમને સાંભળવા મળશે. પણ જ્યારે આવે ત્યારની વાત ત્યારે. અત્યારે આ પાસ્કલના ત્રિકોણથી આપણે જોતા જાવ તો જો મિત્રો a + b ની શૂન્ય ઘાત એટલે 1. તો એ 1 છે મારી પાસે પહેલા. પછી a + b ની 1 ઘાત એટલે a + b. હવે મિત્રો જો ધ્યાન આ a નો સહગુણક શું છે? કાંઈ નથી એટલે 1 કહેવાય. b નો સહગુણક કાંઈ નથી એટલે શું કહેવાય? 1. એટલે પછી હું આવ્યું મારી પાસે 1 1. તો બીજી લાઈનમાં મારી પાસે શું છે? 1 1. હવે મિત્રો ત્રીજી લાઈન ચેક કરીએ. a² નો સહગુણક કાંઈ નથી એટલે શું કહેવાય? 1. બીજા પદનો સહગુણક કેટલો છે? 2. ત્રીજા પદનો સહગુણક કાંઈ નથી તો શું છે? 1. તો મારી પાસે ત્રીજી વારમાં સહગુણક શું મળ્યા બને? 1 2 1. તો ત્રીજી વારમાં મિત્રો એ લખેલો છે 1 2 1. ચોથી વાર જોઈએ એના ઘનનો સહગુણક શું છે? 1. બીજા પદનો સહગુણક શું છે? 3. ત્રીજા પદનો સહગુણક શું છે? 3. છેલ્લા પદનો સહગુણક કાંઈ નથી એટલે શું હોય? 1. તો આ લાઈનના સહગુણકો ક્યાં ક્યાં થયા? 1 3 3 1. તો અહીંયા મિત્રો ચોથી લાઈનમાં 1 3 3 1. હવે a + b ની 4 ઘાત લખી લો તો એના પછીના સહગુણકો આવશે. પણ આની અંદર એક વસ્તુ તમે માર્ક કરતા ગયા, a + b. a + b એટલે શું છે મિત્રો? a એટલે a ની 1 ઘાત. a ને શું કહેવાય? a ની 1 ઘાત. હવે મિત્રો એના ગુણાકારમાં કાંઈ નથી એટલે એકડો છે. અને એકડો હોય એટલે શું કહેવાય? b ની શૂન્ય ઘાત. કારણ કે મેં ઘાતાંકમાં શીખવાડ્યું છે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે 1 કહેવાય. તો a એટલે a ની 1 ઘાત, ગુણાકારમાં એકડો એટલે b ની 0 ઘાત વત્તા એકડો. એકડો એટલે a ની શૂન્ય ઘાત અને b એટલે b ની 1 ઘાત. યાદ રાખજો ખાસ. અહીંયા સુધી મિત્રો a² ના a². b વાળું પદ નથી પણ 1 ગુણાકારમાં છે. 1 એટલે b ની 0 ઘાત વત્તા 2. a એટલે a ની 1 ઘાત, b એટલે b ની 1 ઘાત વત્તા b² ના b² એટલે 1 ગુણાકારમાં છે. તો 1 ને બદલે શું લખાય? a ની શૂન્ય ઘાત ગુણ્યા b².
તો મિત્રો તમને દેખાય છે આમ શું થાય છે? આને કહેવાય પહેલું પદ, આને કહેવાય બીજું પદ, પહેલું પદ બીજું પદ, પહેલું પદ બીજું પદ. દરેકમાં જોતા જાઓ. પહેલા પદની ઘાત ઘટતી જાય છે, બીજા પદની ઘાત વધતી જાય છે. જો પહેલા પદની ઘાત, પહેલું પદ એટલે a, તો પહેલા એની એક ઘાત હતી, જેવું બીજું પદ આવ્યું એટલે એની ઘાત 1 માંથી ઘટીને 0 થઈ ગઈ. બીજા પદની ઘાત વધે, બીજું પદ એટલે b, તો અહીંયા b ની 0 ઘાત છે, એમાંથી વધીને શું થઈ ગઈ? b ની 1 ઘાત. એના પછીનું સ્ટેપ લઈએ. પહેલા પદની ઘાત ઘટે એટલે એનો વર્ગ, એમાંથી બીજા પદમાં એની 1 ઘાત થઈ ગઈ, ત્રીજા પદમાં એની 0 ઘાત થઈ ગઈ, એની ઘાત ઘટી ગઈ. 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત. બીજા પદની ઘાત વધે, b ની 0 ઘાત વધી એટલે b ની 1 ઘાત, વધી ઘાત એટલે b નો વર્ગ. અહીંયા પણ જોઈ લો મિત્રો, એનો ઘન, એનો ઘન એટલે શું છે? એની સાથે ગુણાકારમાં 1 છે એટલે b ની 0 ઘાત કહેવાય. a સ્ક્વેર ગુણ્યા b, b એટલે b ની 1 ઘાત, ab સ્ક્વેર a એટલે a ની 1 ઘાત. a વાળું પદ નથી એટલે એની 0 ઘાત કહેવાય. તો શું થયું? એના ઘનમાંથી a સ્ક્વેર થયો, a સ્ક્વેર માંથી a થયો, અને અહીંયા કાંઈ નથી એટલે એની 0 ઘાત થાય, કારણ કે એની 0 ઘાત એટલે 1. બીજા પદની ઘાત વધે, તો અહીંયા b વાળું પદ નથી એટલે b ની 0 ઘાત કહેવાય. b ની 0 ઘાત એટલે 1, પછી b ની 1 ઘાત, પછી b નો વર્ગ ને છેલ્લે b નો ઘન. તો મિત્રો પહેલા પદની ઘાત ઘટતી જાય, બીજા પદની ઘાત વધતી જાય. સહગુણક ક્યાંથી મૂકવાના અત્યારે હાલ પૂરતા? તો માત્ર ને માત્ર પાસ્કલ ટ્રાયેંગલના. હવે મારો વારો આવ્યો છે આ લાઈન. તો a વત્તા b ની 4 ઘાત નું વિસ્તરણ શું લખી શકું? પેલો a એટલે a ની 4 ઘાત વત્તા 4, બીજા પદનો સહગુણક 4. હવે તમારે ઉપાધિ જ નથી કરવાની. શું લખવું તો આપણને ખબર છે. પહેલા પદની ઘાત ઘટે, એની 4 માંથી 1 ઘટે એટલે b નો એનો ઘન. અહીંયા b વાળું પદ નથી એટલે b ની 0 ઘાત. હવે એક ઘાત વધે વત્તા સહગુણક મૂકવાનો 6. પહેલાની ઘાત ઘટે, બીજાની વધે વત્તા સહગુણક મૂકવાનો 4. પહેલા પદની ઘાત ઘટે, બીજા પદની ઘાત વધે વત્તા સહગુણક મૂકવાનો 1. 1 એટલે પહેલાની ઘાત ઘટી એટલે એની 0 અને b ની 4. મિત્રો આ રીતે લખાય. માનો કે a વત્તા b ની 5 ઘાત લખવા છે તમારે. a વત્તા b ની 5 ઘાત. તો a વત્તા b ની 5 ઘાત માં આવ્યો શું પડશે? 1 એટલે a ની 5 ઘાત, b વાળું પદ નથી એટલે b ની 0 ઘાત વત્તા સહગુણક મૂકવાનો 5. પહેલાની ઘાત ઘટે, બીજાની ઘાત વધે, પછી સહગુણક મૂકવાનો 10. પહેલાની ઘાત ઘટે, બીજાની ઘાત વધે, પાછો સહગુણક મૂકવાનો 10. પહેલાની ઘાત ઘટે, બીજાની ઘાત વધે વત્તા સહગુણક મૂકવાનો 5. પહેલાની ઘાત ઘટે, બીજાની ઘાત વધે વત્તા સહગુણક મૂકવાનો 1. 1 લખવાની જરૂર નથી એટલે a ની ઘાત ઘટી જાય, એની 1 ઘાતમાંથી ઘટે એટલે એની 0 અને b ની ઘાત વધે. મિત્રો આ રીતે કૌંસની માથે ઘાત આપેલા હોય ધન પૂર્ણાંક, તો એના અવયવ કેવી રીતે પાડવા એના માટેની પરફેક્ટ રીત છે. અત્યાર સુધી મિત્રો તમને માત્ર વર્ગ સુધીના અવયવ આવડતા હતા, બહુમાં બહુ તો ઘન સુધીના અવયવ આવડતા. હવે અહીંયા a વત્તા b ની 5 ઘાત હોય કે 7 ઘાત હોય કે 10 ઘાત હોય, તો મિત્રો પાસ્કલ ટ્રાયેંગલના આધારે સહગુણક મૂકતા જવાના છે. અને પદ કેવી રીતે લખવાના? તો પહેલા પદની ઘાત ઘટતી જાય, બીજા પદની ઘાત વધતી જાય. તો વિદ્યાર્થી મિત્રો અવયવીકરણનો પહેલો ટોપિક છે કે આખા કૌંસની માથે ઘાત આપેલી હોય તો કેવી રીતે એના અવયવ પાડવા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના અવયવીકરણ પાસ્કલ ટ્રાયેંગલના આધારે આખા કૌંસની માથે ઘાત આપેલી હોય ત્યારે અવયવ પાડવા માટેની પરફેક્ટ રીત છે. આમાં કોઈ જાતની ગોખણ પટ્ટી કરવાની રહેતી નથી. a વત્તા b નો વર્ગ, કોઈ ઉપાધિ નહીં કરવાની. પાસ્કલ ટ્રાયેંગલ દોરી નાખવાનું. જેટલા અવયવની તમારે જરૂર હોય પ્રમાણે પાસ્કલ. અને પાસ્કલ ટ્રાયેંગલ પણ ગોઠવાનું નથી, ફિક્સ જ છે. પહેલો 1 લખવાનો, પછી એંગલ બનાવવાનો ટ્રાયેંગલ, એટલે સાઈડમાં 1 1 નહીં. પછી આપણને સરવાળો વચ્ચે, સાઈડમાં 1 1, સરવાળો વચ્ચે મૂકતો જવાનો, સાઈડમાં 1 1 મૂકે જવાનું. તો મિત્રો પાસ્કલ ટ્રાયેંગલ પણ ગોખવાનો નથી. આખા કૌંસની માથે ઘાત આપી એટલે એ પણ ગોખવાની નથી, કારણ કે પહેલા પદની ઘાત ઘટતી જાય અને બીજા પદની ઘાત વધતી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું અવયવીકરણ છે આખા કૌંસની માથે ઘાત આપેલી હોય ત્યારે. ત્યાર પછીનો ટોપિક આવે છે મિત્રો, આ બધા અવયવ ફૂલે ફૂલ ઉપયોગમાં આવશે.
ત્યાર પછીનો આપણી પાસે ટોપિક છે, ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા જે કંઈ બોર્ડ વર્ક થઈ રહ્યું હોય એ બોર્ડ વર્કને તમારે તમારી રફ બુકમાં લખવાનું છે. જ્યારે પર્ટિક્યુલર ચેપ્ટર ચાલુ કરવામાં આવે છે, ભાઈ ફલાણા નામનું ચેપ્ટર હું ચાલુ કરી રહ્યો છું, ત્યારે એ ચેપ્ટર તમારે ફેરબુકમાં લખવાનું છે. મિત્રો, આ બધી વસ્તુ તમારી પાયાની વસ્તુ છે, સૌથી વધારે ઉપયોગમાં આવશે, બંને ગ્રુપને ફાયદો થશે. હવે મિત્રો, તફાવતમાં આવ્યો છું. સ્ટાર્ટ કરીએ. a ની 1 ઘાત માઈનસ b ની 1 ઘાત. તફાવતમાં આવ્યો a ની 1 ઘાત માઈનસ b ની 1 ઘાત. તો મિત્રો સાદું શું મળશે? a માઈનસ b. બીજો લો જે તમે વારંવાર ઉપયોગ કર્યો છે, a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. એટલે આપણને ભણાવનાર શિક્ષકો આપણને કહેતા આને કહેવાય તફાવતના અવયવ પાડવાના. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ને શું બોલતા આપણે? તફાવતના અવયવ પાડવાનો. તો તફાવતના અવયવ પાડવાના એટલે શું કરીએ આપણે? આને પહેલો કૌંસ a માઈનસ b, બીજો કૌંસ a વત્તા b. પહેલો કૌંસ a માઈનસ b, બીજો કૌંસ a વત્તા b. મિત્રો, આપણે આના કૌંસ ખોલીએ એટલે આપણને પછી આ રકમ મળે. ત્રીજો કૌંસ a ઘન માઈનસ b ઘન. તો મિત્રો, અહીંથી પ્રોબ્લેમ ચાલુ થશે. પ્રોબ્લેમ ચાલુ થશે કારણ કે કોઈકને જ આવડતા હશે. બાકી તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એ તફાવતના અવયવ સુધી જ આપણું સીમિત કામ હોય. બરાબર? એટલે a ઘન માઈનસ b ઘન ના અવયવ. તો મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, તફાવતના અવયવની અંદર એક સામાન્ય અવયવ હોય. પહેલું લખ્યું 1 ઘાત વાળો, તો સામાન્ય અવયવ a માઈનસ b, બીજું કાંઈ છે. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો એક સામાન્ય અવયવ a માઈનસ b ફિક્સ જ હોય સામાન્ય. પછીના કૌંસમાં a વત્તા b. એ કેવી રીતે આવે સમજાવું છું. a ઘન માઈનસ b ઘનનો એક સામાન્ય અવયવ a માઈનસ b. હવે મિત્રો યાદ રાખજો, કેટલા ઘાતવાળી પદાવલી છે? 3 ઘાત. આ અવયવ સમજાવું એટલે આગળ હમણાં સમજાશે. કેટલા ઘાતવાળી પદાવલી છે? 3 ઘાતવાળી પદાવલી છે. વચ્ચે માઈનસ છે, યાદ રાખજો. 3 ઘાતવાળી પદાવલી હોય એમાંથી એક સામાન્ય અવયવ a માઈનસ b ને લખ્યો. તો બીજો કૌંસ કેવી રીતે શરૂ કરવાનો? કુલ 3 ઘાતવાળી પદાવલી છે, તો બીજા કૌંસમાં એક ઓછી ઘાતથી કામ ચાલુ થાય. ઘનવાળી પદાવલી છે તો અંદરથી વર્ગવાળું પદ ચાલુ થાય. પહેલાનો વર્ગ. પછી શું આવશે? અહીંયા જે નિશાની હોય વચ્ચે એની ઓપોઝિટ સાઈડ, વિરુદ્ધ નિશાની. એટલે વચ્ચેમાં માઈનસ હોય તો અહીંયા શું આવશે? પ્લસ ab અને વત્તા છેલ્લાનો. મિત્રો યાદ રાખજો, પાછળનો કૌંસ જ્યારે પહેલો સામાન્ય અવયવ તો ફિક્સ જ છે a માઈનસ b. પાછળનો કૌંસ કેવી રીતે લખો? તો એક ઘાત ઓછી કરીને લખો. એક ઘાત ઓછી કરીને. જો a માઈનસ b સામાન્ય અવયવ ઓછી ઘાત કરીને લખ્યો એટલે a સ્ક્વેર. b વાળું પદ નથી એટલે 0, b ની 0. હવે અંદર આખા કૌંસની માટે આપણે જ્યારે ઘાત લખતા હતા ત્યારે શું લખતા હતા? સહગુણક લખતા હતા. 1 3 4 6 1 1 3 3 1 આવું બધું લખતા હતા. સહગુણક. ઘનના સહગુણક લખવા હોય તો શું લખતા હતા? 1 3 3 1 આવું લખતા હતા. તો મિત્રો, આ તફાવતના અવયવમાં અંદર સહગુણક નહીં આવે. આ તફાવતના અવયવમાં સહગુણક સિવાયના બાકીનો નિયમ બીજો ફિક્સ. બે જ નિયમને શીખવાડ્યો. એક નિયમ સહગુણક વાળો અને બીજો નિયમ કયો શીખવાડ્યો? પહેલા પદની ઘાત ઘટતી જાય, બીજા પદની ઘાત વધતી જાય. તો પહેલું a સ્ક્વેર, b વાળું પદ નથી એટલે 0. પહેલા પદની ઘાત ઘટે એટલે એના વર્ગમાંથી ઘટે એટલે એની 1 ઘાત. બીજા પદની ઘાત વધે એટલે b ની 1 ઘાત વધતા. પહેલા પદની ઘાત ઘટે એટલે એની 1 ઘાતમાંથી એની 0 ઘાત, બીજાની ઘાત વધે એટલે 20. તો આ સાદું શું થયું? b ની 0 ઘાત એટલે 1 into s એટલે s વત્તા એની 1 ઘાત ગુણ્યા b ની 1 ઘાત એટલે a વત્તા એની 0 ઘાત એટલે 1 ગુણ્યા 20 એટલે 20. તો પાછળના પદમાં સહગુણક મૂક્યા વગર પહેલા પદની ઘાત ઘટાડતી જવાની, બીજા પદની ઘાત વધારતી જવાની. જો મિત્રો, a ની 4 ઘાત માઈનસ b ની 4 ઘાત. તો શું થશે? એક અવયવ a માઈનસ b ફરજિયાત. બીજા કૌંસમાં શું થશે? હોય એનાથી એક ઘટાડીને ઘાત ચાલુ કરવાની. 4 ઘાત વાળી પદાવલી હોય તો ઘનથી ચાલુ કરવાની. એનો ઘન વત્તા સહગુણક મૂકવાના નથી, પણ બાકીનો કૌંસ તો તમને એમ કેમ આવડે? સહગુણક હોય નહીં તો અતિશય અવયવ થઈ જાય. પહેલા પદની ઘાત ઘટે, બીજાની વધે. આ કાંઈ નથી એટલે બીજી 0 ઘાત, એમાંથી બીજી 1 ઘાત. પહેલાની ઘટે, બીજાની વધે. પહેલાની ઘટે, બીજાની વધે.
લો તો મિત્રો પાછળનો કૌંસ આ રીતે છે. a ની શૂન્ય ઘાત કે અહીંયા b ની શૂન્ય ઘાત લખવાની જરૂર નથી. હું એમ લખું a ની 5 ઘાત માઈનસ b ની 5 ઘાત. તો એક સામાન્ય અવયવ મિત્રો કયો છે a માઈનસ b. બીજા કૌંસ કુલ 5 ઘાત વાળી પદાવલી છે. તો બીજા કૌંસમાં એક ઓછી ઘાતથી શરૂઆત કરો. a ની 4 ઘાત વત્તા a નો ઘન b વત્તા a સ્ક્વેર b સ્ક્વેર વત્તા a b નો ઘન વત્તા b ની 4 ઘાત. મિત્રો આ રીતે પાછળના કૌંસ તફાવતમાં લખવાના હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત જ્યારે ગણતા હશું 11-12 સાયન્સમાં, ઇવન ફિઝિક્સના દાખલા હશે ત્યારે આપણને પૂછાશે x રેઝ ટુ 6 માઈનસ 1 ના અવયવ પાડો. x ની 6 ઘાત માઈનસ 1 ના અવયવ પાડો. આવો દાખલો આવશે તો x રેઝ ટુ 6 માઈનસ 1 એટલે 1 ની 6 ઘાત જ કહેવાય. આને a કહેવાય આને b કહેવાય. નિયમ તો ફિક્સ જ છે. a ની 6 ઘાત માઈનસ 1 લખો કે 1 ની 6 ઘાત લખો બે b ની 6 ઘાત. તો a ની 6 ઘાત માઈનસ b ની 6 ઘાત નો અવયવ હું અહીંયા લખવાનું છું. ઈ ના લખો એના બદલે ડાયરેક્ટ લખો તો શું થાય? એક અવયવ x માઈનસ 1 સામાન્ય અવયવ. બીજા કૌંસમાં કુલ 6 ઘાત વાળી પદાવલી છે એટલે બીજા કૌંસમાં એક ઓછી ઘાતની શરૂઆત થાય. તો x ની 5 ઘાત વત્તા x ની 4 ઘાત. ઘાત ઘટે બીજાની વધે તો આમાં બીજું પદ કયું છે 1. 1 ની ગમે એટલી ઘાત વધે કે ઘટે જવાબ 1 જ રહેવાનો છે. એટલે ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી. તો વત્તા x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા. તો મિત્રો આ રીતના અવયવનો આપણે ફૂલ ઉપયોગ કરવાના છે. તો આવી રીતના અવયવ ટેક્સ્ટ બુકમાં આવશે. આ તમને હું થિયરી ભણાવી રહ્યો છું. x a ની 5 ઘાત માઈનસ b ની 5 ઘાત હોય, a ની 6 ઘાત માઈનસ b ની 6 ઘાત હોય, a ની ગમે એટલી ઘાત પણ તફાવતનો અવયવ હોય તો એક અવયવ સામાન્ય નીકળે અને બીજા કૌંસમાં અહીંયા પણ છે a માઈનસ b. a એટલે a ની 1 ઘાત, b ની 0 ઘાત વત્તા a વાળું પદ નથી એટલે a ની 0 ઘાત, b એટલે b ની 1 ઘાત. બધામાં એક જ સરખા નિયમ છે. બધામાં એક જ સરખા નિયમ છે. મિત્રો યાદ રાખજો. તો આ પ્રકારે ફરજિયાત શીખવાનું છે. આમાં અવયવ પાડવાને કોઈ અવકાશ જ નથી કારણ કે a ની 1 ઘાત માઈનસ b ની 1 ઘાત એટલે a માઈનસ b જ કહેવાય. એમાં બીજા કૌંસ કંઈ આવે જ નહીં. તો મિત્રો તફાવતના અવયવ જ્યારે પાડવાના હોય ત્યારે એક સામાન્ય અવયવ હોય છે અને બીજા કૌંસની અંદર કેવી રીતના નિયમો વાપરવા એની મેં તમને ફંડામેન્ટલ માહિતી આપી છે. આવી રીતે મિત્રો દાખલા પૂછાશે. આ થિયરી ભણાવી પરીક્ષામાં આપણે જરૂર પડે તો ટેક્સ્ટ બુકના દાખલા ગણતા આવી રીતે આવશે. યાદ રાખજો 12 સાયન્સમાં સંકલનનો દાખલો આમાં જ હોય x રેઝ ટુ 6 માઈનસ 1 અપોન x માઈનસ 1. મિત્રો આ રીતનો 12 સાયન્સનો સંકલનનો દાખલો છે. તો x રેઝ ટુ 6 માઈનસ 1 ના અવયવ પાડતા આવડવા જોઈએ. કેમ પાડવા એ તમને સમજાય. આ રીતનું તમારો પાયો પાકવો હશે એટલે 12 સાયન્સ કે 11 સાયન્સ કાંઈ અઘરું છે જ નહીં. તો એ પાયો શીખવા માટેનું અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ. જે તમારે ફરજિયાત શીખવું પડશે. ફરજિયાત એટલે ફરજિયાત. યસ. તો આ તફાવતમાં આવ્યો છે. આ જ રીતે મિત્રો વચ્ચે પ્લસ નિશાની આપેલી હોય, વચ્ચે પ્લસ સાઇન આપેલી હોય. માનો કે આમ આવ્યું છે a વત્તા b એટલે a વત્તા b, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. હવે મિત્રો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ના અવયવ પડે નહીં. શું યાદ રાખજો? વચ્ચે પ્લસ નિશાની હોય અને બેકી ઘાત આપેલી હોય તો સામાન્ય રીતે એના અવયવ પડતા નથી. પછી આવે a નો ઘન વત્તા b નો ઘન. એકી ઘાત હોય એના અવયવ પડશે વચ્ચે પ્લસ હોય ત્યારે. બેકી ઘાત હોય અને વચ્ચે પ્લસ હોય તો અવયવ પાડવાની અને પડે તો સાદી રીતે પડે કે જેનો ખરેખર આવી રીતે પર્ટિક્યુલર ના થાય કે એક સામાન્ય અવયવ નીકળે પણ બીજા કૌંસમાં અને એક સરખી રીતના અવયવ ના પડે. એટલે આપણે કાયમી શું યાદ રાખશું? વચ્ચે પ્લસ નિશાની હોય અને બેકી ઘાત આપેલી હોય તો અવયવ પાડવા નહીં. a ઘન વત્તા b ઘનના અવયવમાં સામાન્ય અવયવ શું આવશે? a વત્તા b સામાન્ય અવયવ. બીજા કૌંસમાં નિયમનો આ લાગુ પડે a સ્ક્વેર અહીંયા જે હોય તેની વિરુદ્ધની નિશાની ab વત્તા b સ્ક્વેર. કૌંસ ખોલો એટલે ખબર પડી જાય આનું આ જાય. હવે a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત તો અવયવ પડે નહીં. બેકી ઘાત અને વચ્ચે પ્લસ અવયવ પડે નહીં. પછી આવે a ની 5 ઘાત વત્તા b ની 5 ઘાત. તો
મિત્રો આના અવયવ શું પડે? એકી ઘાત અને વચ્ચે પ્લસ હોય તો અવયવ શું પડવાના? એક અવયવ a વત્તા b. બીજા કૌંસમાં નિયમાનુસાર ઘાત ઘટતી જાય. 4 ઘાત 5 ઘાત વાળી પદાવલી છે એટલે બીજા કૌંસમાં 4 ઘાત થી શરૂઆત કરવાની. તો a ની 4 ઘાત વિરુદ્ધ નિશાની a નો ઘન b. આની અંદર શું હોય હંમેશા યાદ રાખજો. પહેલું પદ પ્લસ, બીજું પદ માઈનસ, ત્રીજું પદ પ્લસ, ચોથું પદ આવે તો માઈનસ, પાંચમું પદ આવે તો પ્લસ. મીન્સ કે પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ આવી શૃંખલા ચાલે જ રાખે. તો a ની 4 ઘાત ઘાત ઘટાડવાના નિયમ ફિક્સ જ છે. માઈનસ a ઘન b વત્તા a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ a b નો ઘન વત્તા b ની 4 ઘાત. મિત્રો આ રીતે પ્લસ માઈનસ પ્લસ આ રીતે મિત્રો અવયવ પડી શકે. પછી a ની 6 ઘાત વત્તા b ની 6 ઘાત. તો આના અવયવ ના પડે. પાડવા હોય તો ઘનની રીતે પડે. કેવી રીતે? કે ભાઈ a ની 6 ઘાત વત્તા b ની 6 ઘાત એટલે a ના વર્ગનો ઘન વત્તા b ના વર્ગનો ઘન. આમ તો અવયવ પડે. a ના વર્ગને મનમાં x બોલો, b ના વર્ગને મનમાં y બોલો તો x ઘન વત્તા y ઘન એ રીતે તો અવયવ પડતા જ હોય પાછા. પણ સામાન્ય રીતે પર્ટિક્યુલર પેલો સામાન્ય અવયવ a વત્તા b આવતો હોય એ પ્રકારના અવયવ પડી શકે નહીં. તો મિત્રો આ એક ખાસ જોવાનું છે. પછી માની લો a ની 7 ઘાત વત્તા b ની 7 ઘાત. તો એક અવયવ કયો થયો? a વત્તા b. બીજા કૌંસમાં કુલ 7 ઘાત વાળી પદાવલી. એક અવયવ વપરાઈ ગયો એટલે બીજા કૌંસમાં ઓછી ઘાતથી શરૂઆત થાય. a ની 6 ઘાત. પેલું પદ પ્લસ, બીજું માઈનસ. પહેલાની ઘાત ઘટે, બીજાની વધે. વત્તા પહેલાની ઘટે, બીજાની વધે. માઈનસ પહેલાની ઘટે, બીજાની વધે. વત્તા પહેલાની ઘટે, બીજાની વધે. માઈનસ પહેલાની ઘટે, બીજાની વધે. વત્તા બીજાની. તો આ રીતે મિત્રો અવયવ પડી શકે. વચ્ચે માઈનસ હોય તો એક જ શરતો ફિક્સ થયેલો જાય છે. એક સામાન્ય અવયવ અને બીજા કૌંસની અંદર સહગુણક સિવાયના ભાગ ઘટતી જાય વધતી જાય એ પ્રકારનો ફિક્સ નિયમ. વચ્ચે પ્લસ આપેલું હોય પણ જો એમાં બેકી સંખ્યા ઘાત તરીકે હોય તો અવયવ પાડવા નહીં. અને એકી સંખ્યા જો ઘાત તરીકે હોય તો અવયવ પાડવા. એમાં એક સામાન્ય અવયવ બીજા કૌંસની અંદર પ્લસ માઈનસ ની શૃંખલા ચાલે. તો મિત્રો આ રીતના અવયવ છે. તમારે એને નોટબુકમાં વિડિયો લેક્ચર જોતા હોય ત્યારે ઉતારવાના છે, ખાસ સમજવાના પણ છે. એક એટલે આપણો આ બીજો પ્રકાર છે અવયવીકરણ. મિત્રો ત્યાર પછીનો આપણો ત્રીજો પ્રકાર છે જે તમે શીખેલા છો. કેવી રીતે શીખેલા છો? તો દ્વિઘાત સમીકરણ દ્વારા શીખ્યા છો. અવયવીકરણની અંદર દ્વિઘાત પદાવલી. દ્વિઘાત પદાવલી માટે એક સિમ્પલમાં સિમ્પલ ઉદાહરણ લો. ભાઈ x² + 5x + 6 આના મારે અવયવ પાડવા છે. તો આપણને ક્લાસરૂમમાં શિક્ષકો શીખવાડતા પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, એના સહગુણકનો ગુણાકાર કરવાનો. આનો સહગુણક 1 છે, અહીંયા 6 1 6 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 5 થાય તો 3 × 6 એ નિશાની આધારિત થાય તો ચારે ચાર અવયવ લખો. આના એક અવયવ શું થશે? x + 3 x + 2. કૌંસ ખોલો એટલે પદાવલી યાદ થઈ ગઈ. 6 × 1 એટલે 6. 6 ના એવા ભાગ પાડો કે જેના બે અવયવ નો સરવાળો 5 થાય તો 3 × 6. બીજી રીત x² + 5x - 6. આ બીજી ઈનો ઈ જ અવયવ લખું છું, નિશાની ફેરવે રાખું છું. અને હું માનું છું ત્યાં સુધી જ્યારે ક્લાસરૂમમાં તમને શિક્ષક શીખવાડતા હોય ત્યારે ચારે ચાર પ્રકારની રીતના અવયવ શીખવાડવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. x² + 5x + 6. પછી વચ્ચે પ્લસ હોય કે માઈનસ હોય, ચારે ચાર પ્રકારની રીત એક જ ઉદાહરણમાં આવી જાય. અહીંયા બંને જગ્યાએ પ્લસ હતા તો એના અવયવ પાડ્યા. હવે અહીંયા પ્લસ અને માઈનસ છે તો બે પ્લસ નિશાની આપી હોય ત્યારે બંને અવયવ પ્લસ તરીકે હોય. પહેલું પ્લસ અને બીજું માઈનસ હોય ત્યારે અવયવની અંદર પણ શું થાય? ખાસ યાદ શું રાખવાનું? મોટા અવયવને પ્લસ નિશાની આપવાની, નાના અવયવને માઈનસ આપવાની. તો 1 × -6 એટલે જવાબ આવ્યો -6. -6 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 5 થાય. તો મિત્રો શું આવશે? ખાસ કરીને 6 × 1 = 6.
મોટો અવયવ વત્તા 6, નાનો અવયવ 1 એટલે -1 અને 6 ઓછા 1 એટલે 5. તો શું થશે? 6 * 6. આનો તમે કૌંસ ખોલો એટલે મૂળ રકમ મળે. કૌંસ ખોલો તો શું થશે? x² - x ગુણ્યા 1 એટલે x વત્તા 6x કૌંસ ખોલો એટલે -6. સાદું રૂપ આપણે x² 6x - x એટલે વત્તા 5x - 6. મૂળ રકમ પાછી મિત્રો મળી ગઈ. તો પ્લસ અને માઈનસ એની નિશાની હોય ત્યારે મોટા અવયવને પ્લસ આપો અને નાના આંકડાને માઈનસ આપો. ત્રીજું x² - 5x + 6. આગળ માઈનસ પાછળ પ્લસ. તો એનો અવયવ કેવી રીતે મિત્રો હોય છે? અહીંયા સહગુણક 1 6 * 6 ના ભાગ પાડો. હવે માઈનસ અને પ્લસ નિશાની હોય ત્યારે બંને અવયવને સરખી નિશાની આપો. બે જગ્યાએ પ્લસ હોય ત્યારે બંને અવયવને સરખી નિશાની આપો. આગળ માઈનસ અને પાછળ પ્લસ હોય ત્યારે બંને અવયવને સરખી નિશાની આપો. આગળ પ્લસ અને પાછળ માઈનસ હોય ત્યારે મોટા અવયવને પ્લસ આપવાના, નાના અવયવને માઈનસ આપવાના. તો શું થશે? 3 × 6 બે અવયવ ઋણ -3 અને -2 એટલે -5. x - 3 x - 2. આનો કૌંસ ખોલો. x² - 2x - 3x એટલે -5x એટલે માઈનસ પ્લસ 3 × 6. આગળ માઈનસ પાછળ પ્લસ હોય તો બંને અવયવને માઈનસ નિશાની આપવાની. અને ચોથો પ્રકાર x² - 5x - 6. બંને જગ્યાએ ઋણ નિશાની આપેલી હોય તો શું? 6 * 6 એના ભાગ પાડો. મારે સાદું રૂપ આપવું છે -5 તરીકે. તો મોટા અવયવને માઈનસ આપવાના, નાના અવયવને પ્લસ આપવાના. આમાં શું હતું મિત્રો? મોટા અવયવને પ્લસ આપવાના, નાના અવયવને માઈનસ આપવાના. બેમાં માઈનસ હોય ત્યારે શું કરવાનું? મોટા અવયવને માઈનસ આપવાના અને નાના અવયવને પ્લસ આપવાના. કૌંસ ખોલો એટલે x² + x - 6x એટલે -5x અને -6. બંને નિશાની પ્લસ હોય ત્યારે બે અવયવોને સરખી નિશાની આપવાની પ્લસ. આગળ પ્લસ પાછળ માઈનસ આ પ્રકારની પદાવલી હોય ત્યારે શું કરશું? મોટા અવયવને પ્લસ નિશાની આપવાની, નાના અવયવને માઈનસ નિશાની આપવાની. આગળ માઈનસ અને પાછળ પ્લસ હોય ત્યારે શું કરવાનું? બંને અવયવોને માઈનસ નિશાની આપવાની. અને છેલ્લો પ્રકાર બંને જગ્યાએ ઋણ નિશાની આપેલી હોય ત્યારે મોટા અવયવને ઋણ આપવાના, નાના અવયવને પ્લસ આપવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્વિઘાત પદાવલીની અંદર આપણે આ પ્રકારના ઉદાહરણ દ્વારા ચારેય રીત જોઈ. હવે શું છે મિત્રો? આ દ્વિઘાત પદાવલીમાં દ્વિઘાત સમીકરણ બનાવે. એટલે શું થાય? મારું કામ કર્યું છે x² + 3x - 5. આવી દ્વિઘાત પદાવલી જ્યારે આપેલી હોય ત્યારે આના અવયવ કેવી રીતે મળે? તો 5 * 5 એના સાદુરૂપમાં મેળ પડતો નથી. તો એટલા માટે આની અંદર આપણે ડેલ્ટાની રીત વાપરીએ છીએ, જેને તમે d કહો છો. આ ડેલ્ટાની એનું સૂત્ર છે ડેલ્ટા = b² - 4ac. x ના સહગુણક લઈ કહેવાય એટલે સામાન્ય રીતે શું આપણે પદાવલીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c. ax² + bx + c એટલે x ના વર્ગના સહગુણકને a કહેવાય, x વાળા પદના સહગુણકને b કહેવાય અને અચળ પદને c કહેવાય. તો આ રીતે abc શોધી લેવાના. ત્યારબાદ એનો ડેલ્ટા મળે. જો ડેલ્ટા ધન હોય તો તમે 10મા ધોરણના દ્વિઘાતમાં શું શીખ્યા હતા? બંને બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. બંને બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. બંને બીજ કેવા હોય? વાસ્તવિક અને ભિન્ન હોય. જો ડેલ્ટા = 0 હોય તો બંને બીજ વાસ્તવિક અને સમાન હોય. જો ડેલ્ટા < 0 હોય તો બંને બીજ કેવા હોય? કાલ્પનિક. હવે કાલ્પનિક બીજનો અભ્યાસ તમે 10મા ધોરણમાં કરેલ નથી. જ્યારે અભ્યાસ સાયન્સની અંદર આપણે મેથેમેટિક્સ ભણશું ત્યારે આપણે સંકર સંખ્યા નામનું પ્રકરણ આવશે. સંકર સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર, એટલે કાલ્પનિક સંખ્યાઓનો. એ કાલ્પનિક સંખ્યાઓ માટે ડેલ્ટા ઋણ હોય એના અવયવ પાડવાની આપણે રીત જોશું, પણ ઓનલી ફોર મેથેમેટિક્સ. તો મિત્રો, આ દ્વિઘાત પદાવલીના ડેલ્ટાની રીતે અવયવ પાડવાના પણ ચોક્કસ નિયમો છે જે તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. તો આ રીત પણ તમારે લખી જ નાખવાની જ્યારે લખવું થાય કે આ દ્વિઘાત પદાવલી માટે વ્યાપક સ્વરૂપ આ છે, એનો ડેલ્ટા એવી રીતે હોય અને આનું બીજ મેળવવાનું સૂત્ર શું છે? x = -b ±
રૂટ ડેલ્ટા અપોન 2a શું છે મિત્રો x ઇઝ ઇક્વલ ટુ માઈનસ b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન 2a તો આ બીજ શોધવા માટેનું સૂત્ર છે મીન્સ કે x ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર છે એટલા દ્વિઘાત પદાવલી ઇક્વલ ટુ છે જે રકમની અંદર બરાબરની નિશાની આપેલી હોય તેને જ સમીકરણ કહેવાય યાદ રાખજો અધરવાઇઝ એને પદાવલી કહેવાય જે રકમમાં બરાબરની નિશાની આપેલી હોય તેને સમીકરણ કહેવાય જો બરાબરની નિશાની આપેલી ના હોય તો એને પદાવલી કહેવાય યાદ રાખજો તો આ પ્રકારે દ્વિઘાત સમીકરણના કેવી રીતે બીજ મેળવવા જો ડાયરેક્ટ અવયવ પડતા હોય તો આ ચારે રીતને તમને સમજાવી દીધી અવયવ પડી ના શકતા હોય તો ડેલ્ટાની રીત વાપરવાની ડેલ્ટા કેવી રીતે મેળવવો ડેલ્ટા કેવો મળે તો કેવા બીજ મળે એની ચર્ચા કરી અને બીજ મેળવવાનું સૂત્ર છે x = -b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન મિત્રો આ દ્વિઘાત પદાવલીના આધારે કેવી રીતે અવયવ પાડવા તે પણ આપણે શીખી લીધું ત્યારબાદ મિત્રો આપણો છેલ્લો પ્રકાર છે અવયવીકરણ ખાસ યાદ રાખવાનું છે આ બધી વસ્તુ સૌથી વધારે ઉપયોગમાં આવવાની છે આપણે છઠ્ઠા ધોરણથી આ વસ્તુ શીખી રહ્યા છીએ જેમ આપણે આગળના ધોરણમાં જતા જઈએ એમ ઘણીવાર એવું બનતું હોય છે કે બહુ સહેલું માની અને એને છોડી દેતા હોય છે પરંતુ યાદ રાખજો મિત્રો જે મિત્રો જેડબલઈ અને નીટનું વિચારી રહ્યા છે એ જેડબલઈ અને નીટ એ બીજું કાંઈ નથી માત્ર ને માત્ર આપણે ટેક્સ્ટ બુક જ છે પરંતુ એ ટેક્સ્ટ બુકની અંદર કેવી રીતે દાખલો એપ્લિકેશન સ્વરૂપે રજૂ કરો કેવી રીતે અગાઉ ભણી ગયેલા છો એનો ઉપયોગ અંદર કેવી રીતે લાગુ પાડો અથવા તો 1 કે 2 કે 3 ચેપ્ટરનો દાખલો ભેગો કરીને મિક્સ કરીને કેવી રીતે પરીક્ષામાં આપો છો એનું નામ જ જેડબલઈ અને નીટ છે તો મિત્રો આ જેડબલઈ અને નીટની તૈયારી કરવા માટે ધોરણ 6 થી 10 નો પાયો પણ સૌથી વધારે મજબૂત જોશે તમામ વિષય શિક્ષકોને પણ એવી રીતની સૂચના આપી રહ્યા છે કે શરૂઆતની અંદર આ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 10 માં જે કાંઈ ભણીને આવ્યા છે એનું સૌથી વધારે પહેલા રિવિઝન કરાવો ત્યારબાદ અભ્યાસક્રમની શરૂઆત કરો હવે મિત્રો છેલ્લો પ્રકાર છે શેષ પ્રમેયની રીત શેષ પ્રમેયની તો શેષ પ્રમેયની રીતના વિદ્યાર્થી મિત્રો બે સૂત્રો છે પહેલું સૂત્ર શું છે જો આપેલ પદાવલી શેષ પ્રમેયની રીતના બે સૂત્રો છે મિત્રો પહેલું સૂત્ર લખું છું એટલે કે બે થિયરી છે પહેલી થિયરી શું છે જો આપેલ પદાવલીમાં તમામ સહગુણકોનો સરવાળો શૂન્ય હોય તો તે પદાવલીનો એક અવયવ x - 1 જો આપેલ પદાવલીના તમામ સહગુણકોનો સરવાળો શૂન્ય હોય તો તે પદાવલીનો એક અવયવ x - 1 અને બીજો નિયમ કયો છે મિત્રો જો આપેલ પદાવલીમાં એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન હોય તો તે પદાવલીનો એક અવયવ x + 1 મિત્રો આ બે થિયરી છે પહેલી થિયરી કઈ છે જો આપેલ પદાવલીના તમામ સહગુણકોનો સરવાળો શૂન્ય હોય તો તે પદાવલીનો એક અવયવ x - 1 થાય બીજો નિયમ કયો છે મિત્રો જો આપેલ પદાવલીમાં એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો જો સમાન હોય તો તે પદાવલીનો એક સામાન્ય અવયવ કયો થશે મિત્રો x + 1 મિત્રો એનું ઉદાહરણ જોઈ શકાય આપણે ખાસ કરીને તો ઉદાહરણ શું જોશું હું એક દાખલો લખું છું ફોર એક્ઝામ્પલ
ઉદાહરણ લેવું પડે અને ઉદાહરણ દ્વારા જ આ વસ્તુ 100% સમજી શકાય. હું દાખલો લખું માનો કે x નો ઘન -2x² પ્લસ 4x માઇનસ 3. શું થાય છે મિત્રો? ચેક કરીએ. આપેલી પદાવલીના તમામ સહગુણકોનો સરવાળો ચેક કરો. 1 -2 એટલે -1, -1 + 4 એટલે 3 અને 3 - 3 એટલે 0. 3 - 3 એટલે 0. આપેલ પદાવલીના તમામ સહગુણકોનો સરવાળો શું થાય છે? 0. અહીં આપેલ પદાવલીના તમામ સહગુણકોનો સરવાળો શૂન્ય છે. therefore આ પદાવલીમાં એક સામાન્ય અવયવ x - 1 થાય. સમજવા માટે વાર્તા લખેલી છે. આ આપેલ પદાવલીના તમામ સહગુણકોનો સરવાળો શૂન્ય છે એટલે આ પદાવલીનો એક અવયવ x - 1 થાય. હવે અવયવ કેવી રીતે પાડવા? તો મિત્રો એનું કોષ્ટક છે. એનું કોષ્ટક છે. જે સહગુણક હોય તે લખતા જવાનું. x ના ઘનનો સહગુણક 1, પછી વર્ગનો સહગુણક -2. માની લો કે અંદર વર્ગવાળું પદ આપ્યું જ ન હોય તો એનો સહગુણક 0 લખવો પડે. યાદ રાખજો. x નો સહગુણક 4, અચળ પદ -3. હવે મિત્રો શું કરવાનું છે? એક સામાન્ય અવયવ કયો છે? x - 1. યાદ રાખજો ખાસ. સામાન્ય અવયવ 12 સાયન્સના મેથેમેટિક્સમાં અને ફિઝિક્સની અંદર પણ 3 થી 4 દાખલા અમારા ધ્યાન આવેલા છે જેમાં શેષ પ્રમેય વપરાય છે. મેથેમેટિક્સની અંદર મિનિમમ 50 થી 60 દાખલા આવશે. લક્ષમાં આવશે, વિકલનમાં આવશે, સંકલનમાં આવશે, અવયવ પાડવાના થશે. સામાન્ય અવયવ x - 1 છે. જે સામાન્ય અવયવ હોય ને એના બરાબર 0 લેવાનું. સામાન્ય અવયવ બરાબર 0 લેવો એટલે x બરાબર 1 થાય. x બરાબર શું થાય? 1. એ x બરાબર જે આવે તેને લેવાનું 1. અહીંયા ફરજિયાત 0 લેવાનું. ત્યાં ફરજિયાત શું લેવાનો છે? 0. હવે આ બંનેનો સરવાળો અહીંયા લખવાનો, આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો, આ બંનેનો સરવાળો અહીંયા લખવાનો, આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો, આ બંનેનો સરવાળો અહીંયા લખવાનો, આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો, આ બંનેનો સરવાળો ફરજિયાત 0 આવવો જોઈએ. છેલ્લે સરવાળો 0 થઈ જવો જોઈએ તો જ દાખલો સાચો કહેવાય. હવે મિત્રો આ અવયવ પડ્યા. એક અવયવ મારી પાસે સામાન્ય કયો હતો? x - 1. કુલ કેટલા ઘાતવાળી પદાવલી છે? 3 ઘાતવાળી પદાવલી છે. તો એમાં એક અવયવ વપરાઈ ગયો. બીજા કૌંસમાં એક ઓછી ઘાતથી શરૂઆત થાય. 3 ઘાતવાળી પદાવલી છે એટલે બીજો કૌંસ વર્ગથી શરૂ થાય. તો પહેલો આંકડો છે આ લીધો x ના વર્ગનો સહગુણક કહેવાય. x ના વર્ગનો સહગુણક શું છે? 1. એટલે x નો વર્ગ x નો. ઘાત ઘટાડતી જવાની. x ના વર્ગ પછી x વાળું પદ આવે. એ x નો સહગુણક કેટલો? -1 એટલે -x. હજી x વાળી ઘાત ઘટાડો એટલે અચળ પદ થઈ જાય. અચળ પદ શું આપેલું છે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આના અવયવ પડ્યા. કૌંસ ખોલો એટલે પાછી મૂળ રકમ તમને મળી જાય. તો આ રીતે અવયવ પાડવાના છે શેષ પ્રમેય. આવી જ રીતે આપણી પાસે બીજો દાખલો હોય. આ પહેલા પ્રકારનો દાખલો છે. બીજો પ્રકાર કયો હોય? એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન થાય. તો ઈ પણ આપણી પાસે બીજો દાખલો છે. એટલે આ રીત એક પ્રકાર થયો. એક સામાન્ય અવયવ x - 1 મળે છે. માની લો કે હું બીજો દાખલો લઉં છું. સામાન્ય અવયવ બરાબર x નો ઘન -x² -2. રકમ ચેક કરું છું. x નો ઘન -x - 2
ચાલો મિત્રો, રકમ જાતે બનાવું છું એટલે ફેરફાર કરી શકાય. ચેક કરો મિત્રો, x નો ઘનનો સહગુણક પહેલા તો આપેલી પદાવલીના તમામ સહગુણકનો સરવાળો ચેક કરો. આનો સહગુણક 1, આનો સહગુણક 1 અને આ 2 એટલે 2 + 2 એટલે 4. એટલે આપેલી પદાવલીના તમામ સહગુણકોનો સરવાળો શૂન્ય થતો નથી. હવે બીજો પ્રમેય, આપેલ પદાવલીમાં એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો અને એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો. એકી ઘાતવાળા પદો તો x ના ઘનનો સહગુણક 1, આ એકી ઘાતવાળું પદ છે એટલે 1 + 1 એટલે 2. એકી ઘાતવાળા પદોનો સહગુણકનો સરવાળો કેટલો થયો? 2. બેકી ઘાતવાળા પદોના સહગુણકનો સરવાળો. યાદ રાખજો મિત્રો, રકમમાં તમને x ની બેકી ઘાત નથી દેખાતી, પરંતુ આપેલી રકમની અંદર જે અચળ પદ આપ્યો એ હંમેશા x ની બેકી ઘાત તરીકે છે. એ હંમેશા x ની બેકી ઘાત તરીકે હોય. તમે બેકી ઘાત વાળું પદ કયું થયું? 2. ગમે એ અચળ પદ આપ્યો, એકડો બગડો તગડો ચોકડો પાંકડો છકડો ગમે તે આપ્યો, આ તમામ આંકડા છે બેકી ઘાત વાળા જ પદના સહગુણક. તો બેકી ઘાત વાળું પદ શું થયું? 2. અને આ 2 એટલે 2 પોતે બેકી ઘાત વાળું પદ એનો સહગુણક 2 પદ. તો એકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો 2, બેકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો. અચળ પદ હંમેશા બેકી ઘાત વાળા પદમાં જ લેવાનો. તો 2 બંને કેવા થયા? સમાન. તો શું લખશું? અહીં આપેલ પદાવલીમાં શું આવશે? એકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન છે. તેથી આપેલ પદાવલીનો એક સામાન્ય અવયવ શું થશે મિત્રો? x + 1 થાય. આપેલ પદાવલીમાં એકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો અને એકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન છે. તો તે પદાવલીનો એક અવયવ x + 1 થાય. હવે એના કોષ્ટકની રીતે અવયવ પાડી આપણે. x ના ઘનનો સહગુણક 1, ક્રમ ફિક્સ છે આપણો. ઘન વાળા પદ પછી વર્ગ વાળું પદ હોવું જોઈએ. રકમમાં નથી તો x ના વર્ગનો સહગુણક શું થાય? 0. પછી x વાળા પદ એનો સહગુણક 1, છેલ્લો અચળ પદ 2. સામાન્ય અવયવ કયો છે? x + 1. જે સામાન્ય અવયવ હોય એના બરાબર શું લેવાનું? 0. તો x બરાબર શું લેવાનું? -1. x બરાબર જે આવે એ લેવાના. અહીંયા ફરજિયાત 0. આ બંનેનો સરવાળો 1, આ બંનેનો ગુણાકાર -1, આ બંનેનો સરવાળો -1, આ બંનેનો ગુણાકાર 1, આ બંનેનો સરવાળો 2, આ બંનેનો ગુણાકાર -2, આ બંનેનો સરવાળો 0. ફરજિયાત 0 આવવું જોઈએ. તો આનો અવયવ કયો થયો? એક અવયવ x + 1 થયો. કુલ કેટલી ઘાત વાળી પદાવલી? 3 ઘાત વાળી. એમાં એક અવયવ વપરાઈ ગયો. હવે બીજા કૌંસમાં એક ઓછી ઘાતથી શરૂઆત થાય, વર્ગથી શરૂઆત થાય. પહેલો આંકડો છે વર્ગનો સહગુણક, પછીનો આંકડો છે x નો સહગુણક અને છેલ્લે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે શેષ પ્રમેયની રીતે દાખલા ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડિયો લેક્ચરની અંદર હજી અવયવીકરણની વાતો આગળ વધારવાનો છું. થોડુંક હોમવર્ક પણ આપીશ અવયવ કરવા માટે, જે તમારે 100% કરવાનું છે. કારણ કે 11-12 સાયન્સમાં બંનેમાંથી કોઈ પણ ગ્રુપ તમે રાખેલું હશે, આ અવયવીકરણ તમને સૌથી વધારે ઉપયોગમાં આવશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.